તો હેલો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે તમને બતાવવાના છીએ પતંગ ચગતા. ગોબડામાં તમે જોઈ શકો છો, સામેની સાઈડ તમે જોઈ શકો છો પતંગ ચગે છે. આ પાછળ તમે જોઈ શકો છો. અને આરે આપણા હરકેશભાઈ આ પતંગ ચગાવે છે. આરે હરકેશભાઈ અને આ નામ છે વિશાલ. અરે વિશાલ, આપણે છીએ 12 મંડીના ધાબા ઉપર છે, પતંગ ચગાવીએ છીએ. અને તમે જોઈ શકો છો કે પેચ લડી રહ્યા છે. અમારા ગોબડામાં કેસે કે પેચેકી. અને પતંગ જતું રહે કે કઈ રીતના બોલ્યું, પતંગ જતું રહે કપાઈ જાય એટલે. તમે પાછળ જોઈ શકો છો આ ગાય, પેલો ભાઈ બોલ્યો એ ગાય. તો પતંગ પેલો સામેની સાઈડ જતો રહ્યો. ગોબડામાં આપણે પાણી પીવાનું હોય ને તો પૂરું કરવા માટે ટોકા હોય છે. તો તમે જુઓ આ ટોકોરી આપણી પાછળ, આ ટોકોરી આબો રે, પેલો નીચે ટોકોરી એક બીજું. અને આ સામેની દેખાય છે, સામેની સાઈડ તમને દેખાય છે આપણો ચોક છે ગોબડાનો. તો નવરાત્રિ થાય છે એને બધા પ્રોગ્રામ ત્યાં જ થાય છે. પછી આપણે પાછળ છે સ્કૂલ છે, તમે જુઓ આ પાછળ આપણી સ્કૂલ, ગામની શાળા છે ગુજરાતી, આપણે ગોબડાની શાળા. અને આ પાછળ દેખાય છે તમને આ રહ્યું વાલોનું માર્કેટ. અમારા ગામમાં માર્કેટ થાય છે. આ પાછળની સાઈડ તમે જોઈ શકો છો. અત્યારે થોડું અજવાળું છે એટલે વાલોનો પાઉચ આવ્યો નહીં, પણ હજી પાઉચ આવશે એટલે અંધારું થશે એટલે બહુ પાઉચ આવશે. અને માર્કેટ પણ ગોમવાડામાં ફૂલ ભરાય છે. તમારા ગોબડામાં રાખો કે એવું છે કે ભાઈ શાકભાજી આપણે લેવી છે ખાવા માટે, તો અહીંયાથી તમે લે તો તમને કોઈ એમ ના કે ભાઈ કેમ લેશે, શું કરવા લે છે, કોઈ તમને પૂછે નહીં. એ વખત તમને ભાઈ લઈ જા, લઈ તો લઈ જા. તમે જુઓ છો પાછળ નાના છોકરો. અરે આપણા દીપેશભાઈ, અરે આ દીપેશ, પછી આર્યા સુધીર, શું છે સુધીર. અમારા આયા ભૂરો ભૂરો વિપુલ. શું નામ છે રે? વિપુલ નામ છે. પછી આ જોઈ શકો છો 12 મંદિર ઉપર આ સળિયા રે બધા. અને પાછળ ખુલ્લા પડ્યા છે તો સળિયા હટાઈ રહ્યા પર પતંગ ચગાવવા માટે કામમાં આવે ને એટલે. અને આ પાછળની સાઈડ તમને દેખાય છે ડેરી છે, જ્યાં દૂધ ભરાવવામાં આવે છે. તમે જે સવારે દૂધની અમૂલની થેલીઓ લ્યો છો ને એ અહીંયાથી ટેન્કરમાં જઈ અને ત્યાં અમૂલ ડેરીમાં જાય. અમૂલ ડેરીમાંની પેક થઈ અને પછી તમારી જોડે આવે છે. મારા અહીંયા ધાબો એ હોય કે એટલે ચકલોને ચણ નાખ્યું. આ તમે જુઓ છો આ બધું ચકલોનું ચણ પડ્યું પાછળ આ નીચે. આ ચકલોનું ચણ નાખ્યું જેથી ચકલા બીજે જઈ ન શકે અને અહીંયા એમને ખાવાનું પૂરું થઈ રહે એમ. અને ગોબડામાં આપણો આ વપોતરો હોય, આ રહ્યો કે આ સિમેન્ટનો એ વપોતરો હોય, પહેલાંનો જૂનો પતરો. આ જૂનો ઘર છે બધો. આ તમે જુઓ અમારા આવો અહીંયા લાકડો સ્ટોક કરી રાખે, છાજલિયો હોય ને તો લાકડો સ્ટોક કરી રાખે. પછી આ ગોબડું રહ્યું અમારું, જુઓ. તો શાકભાજી ભરવાની ગાડી પણ આવી ગઈ છે, તમે જુઓ પાછળ. આ પાછળ આખી શાકભાજી ભરવાની ગાડી છે જે ભરીને જશે અમદાવાદ. બધી શાકભાજી ભરીને અમદાવાદ જશે વેચવા માટે. અને હું ચપ્પલ કાઢીને બ્લોગ બનાવું છું એનું કારણ છે, કારણ કે આ પાછળ અનાજ પડ્યું છે. અનાજ પડ્યું છે, પગમાં ના આવવું જોઈએ. પગમાં આવશે મતલબ કે ચપ્પલમાં આવે તો થોડું ખરાબ લાગે. એટલે અહીંયા બ્લોગ બનાવું છું કે તો પગમાં આવે તો ચાલી જાય, પણ ચપ્પલ એનો એનો ભાગ ઉપર ના પડવો જોઈએ એટલે. અને આ રહ્યું આપણે માણસોને લઈ જવામાં, જે મરી જાય ને તો એને લઈ જવા માટે આ રહ્યા ઠાઠડી કહેવામાં આવે. અમારા ગોબડામાં ઠાઠડી કી જૂની છે, બીજી લાવ્યા છે નવી, એ નવી તેઓ ભરાયેલી છે. અને આ સામેની સાઈડ તમને દેખાય છે આર્યાની છે, એ છે આપણે જો આટલું વરસાદનું પાણી પડે છે ને, જે મગોનું પાણી કહે છે, એ અહીંયા સ્ટોર કરવામાં આવે છે. અને આની અંદર અને સ્ટોર કરીને આખા વરસ ચાલે એવું સ્ટોક કરેલું છે અંદર. તો પાણી પછી પીવામાં આવે છે મઘાનું પાણી. અમારા ગોબડામાં મઘાનું પાણી કહે ને. ચલો મિત્રો, મારા ગામડાનું બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અગારની નવી અપડેટ મળતી રહે. તો વળી પાછા મળીશું નવા બ્લોગમાં.